ઇન્ડિયા વિક્સ હાલમાં જ નીચલા સ્તરે આપણને પહોંચતું દેખાયું છે। ઇન્ટ્રાડેમાં 8.86 સુધી ઘટી ગયો હતો અને શું કારણો બની રહ્યા છે જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, જણાવો, ઇન્ડિયા વિક્સમાં આજે એક મોટો ઘટાડો જોયો છે, શું કારણો બની રહ્યા છે? જી, ખાસ કરીને આજે શરૂઆતી ટ્રેડમાં આપણને ઇન્ડિયા વિક્સમાં એક રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચતો દેખાયો હતો। 8.86 પર સુધી આજે ઇન્ડિયા વિક્સ આપણને ઘટતો દેખાયો હતો અને ત્યાંથી જો કે થોડો ઘણો દિવસ દરમિયાન રિકવર થયો છે, પરંતુ આનું કારણ શું બની રહ્યું છે? તો જુઓ, છેલ્લા 150 સત્રની આપણે વાત કરીએ તો બજાર એક બ્રોડર રેન્જની અંદર આપણને ખાસ કરીને ફરતું દેખાઈ રહ્યું છે અને એમાં પણ નિફ્ટીનું જે એવરેજ ટ્રુ રેન્જ છે એ 3 મહિનાના નીચલા સ્તર પર આપણને ફરી પાછું એક વખત પહોંચતું દેખાયું છે। અત્યારે નિફ્ટીનો જે 40 પીરિયડ ATR છે, એટલે કે એવરેજ ટ્રુ રેન્જ છે, એ લગભગ 190 પર આપણને પહોંચતી જોવા મળી છે। હવે આ બધાની સામે જોઈએ તો 10 વર્ષમાં ઇન્ડિયા વિક્સની સરેરાશ 16ની નજીક રહી છે કે એ આજે આપણને ખાસ કરીને ઘટતો દેખાયો। હવે જો આ બધી વાતો તો આપણે કરીએ, પરંતુ આ ઇન્ડિયા વિક્સનું આટલું બધું ઘટી જવાથી શું સમસ્યાઓ આવી શકે છે, તો એના પર એકવાર વાત કરીએ તો વોલેટિલિટી ટ્રેડર્સ માટેનો સમય જે છે એ ખાસ કરીને પડકારજનક હવે અહીંયાથી સાબિત થશે એવો સંકેત અહીંયાથી મળી રહ્યો છે, કારણ કે જે સ્ટ્રેડલ અને સ્ટ્રેંગલ સ્ટ્રેટેજી ઓપ્શનની અંદર ખાસ કરીને બનાવે છે એવા જે ટ્રેડર્સ છે એના માટે આ સમય વધારે મુશ્કેલ બનતો દેખાશે। વેલ, આઈવીઝ જે છે એટલે ઇમ્પ્લાઇડ વોલેટિલિટી જે છે ઓપ્શન્સની એ ઓછું થઈ રહ્યું છે, એટલે એને કારણે જે ઓપ્શન રાઇટર્સ છે એની ટ્રેડિંગ સ્ટ્રેટેજીસ પર પણ આપણને અસર આવતી દેખાશે અને ખાસ કરીને ઇન્ડિયા વિક્સ ઘટવાથી જે ઓપ્શનના પ્રીમિયમ હોય છે એ અહીંયાથી ઘટી જતા હોય છે, એટલે એ આ બધી અસર આપણને ખાસ કરીને ઓપ્શન સેલર્સ પર કે ઓપ્શન રાઇટર્સ પર ખાસ કરીને આ ઓછા વિક્સની અસર આવતી દેખાય છે। વેલ, હવે આ વિક્સને પણ થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ કે શું છે વિક્સ। તો બજારની અંદર જે અનિશ્ચિતતાનો દોર છે એ દર્શાવે છે, એટલે આપણે હંમેશા જોયું છે કે કોઈ પણ મોટી ઇવેન્ટ જ્યારે નજીક હોય છે ત્યારે વિક્સની અંદર એક મોટો ઉછાળો આપણે જોતા હોઈએ છીએ। વિક્સ બતાવે છે કે બજારની અંદર કેટલા ઉતાર કે ચઢાવ આવી શકે છે અને ખાસ કરીને જે આઉટ ઓફ ધ મની ઓપ્શન હોય છે એના પ્રીમિયમના આધારે આપણને આ જે વિક્સ છે તેનું કેલ્ક્યુલેશન થતું હોય છે। એટલા માટે કરીને જો છેલ્લા 3 મહિનાના વિક્સની વાત કરીએ તો આપણને એક રેન્જની અંદર કારોબાર કરતો દેખાયો હતો, પરંતુ આજે તો અહીંયા નીચલા સ્તર બનતા આપણને ખાસ કરીને દેખાયા છે, જે સંકેત આપી રહ્યું છે કે બજારમાં મોટા ઉતાર ચઢાવ નહીં આવે અને ખાસ કરીને આ પરિસ્થિતિ ઓપ્શન રાઇટર્સ માટે થોડીક તકલીફ ભરેલી રહેવાની છે। આભાર ધીરજ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે। તો એક વોલેટાઇલ સેશન ઓવરઓલ આજે ઇન્ડિયા વિક્સમાં બનતું દેખાયો છે, જ્યાં 8.86ના લો બન્યા બાદ નીચલા સ્તરેથી સુધારો પણ આવ્યો છે અને અત્યારે જુઓ 9.67ના લેવલ્સની પાસે ઇન્ડિયા વિક્સમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે, એટલે આના પર એક ફોકસ કરવાનું રહેશે। પણ આગળ